રોટરી ક્લબ અમદાવાદ એરપોર્ટ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબના ચાર્ટર પ્રેસિડેન્ટ ડૉક્ટર ઉર્મિલા શાહ તથા ચાલુ વર્ષના પ્રમુખ શ્રી સત્યનારાયણ સમદાણીએ હાજર રહીને બ્લડ ડોનેશન કેમ્પ કર્યું હતું. બ્લડ કલેક્ટ કરવા માટે સર્વોદય બ્લડ સેન્ટરના ઓનર પરેશભાઈ વ્યાસ પોતાના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ વિશે થોડી માહિતી આપશો આપ? આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આપણે આયોજન કર્યું છે, જે રોટરી ક્લબ અમદાવાદ એરપોર્ટ, અમારે એરપોર્ટ તમને 25 વર્ષ પૂરા થયા, તો 25 સાલનો ઉત્સવ એ રીતે કરીને આ પ્રોગ્રામ છે, જેમાં ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ. આજે અહીંયા આગળ સર્વોદય બ્લડ બેંક છે, એમની જોડે ડૉક્ટર પરેશભાઈ બી આપણી સાથે છે, એમની જોડે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પનું આપણે આયોજન કર્યું છે. અને અહીંયા જે સ્કૂલ છે એનો બી આપણે આભાર માનીએ છીએ કે જેમણે આપણને વેન્યુ આપ્યું, જેમાં બ્લડ ડોનેશન વી આર એક્સપેક્ટિંગ અબાઉટ મોર દેન 100 બ્લડ ડોનેશન ઇન ધીસ ટાઈમ. અને નરેન્દ્ર મોદી સાહેબનો બી જે આપણે પ્લાન હતો કે મેક્સિમમ બ્લડ ડોનેશન થાય, તો એના એક પાર્ટ રૂપે પણ આપણે આનું આયોજન અત્યારે કર્યું છે. હા, અને આપની ક્લબની કઈ કઈ એક્ટિવિટી છે બીજી? રોટરી ક્લબની એક્ટિવિટી જે અમારી એરપોર્ટ ક્લબની છે, એની એક બહુ સરસ પ્રોજેક્ટ ચાલે છે, સ્માઇલ ઓન વ્હીલ્સ કરીને. એ પરમેનન્ટ પ્રોજેક્ટ છે અમારો, કે જે એક મોબાઈલ વાન છે, જે લગભગ 17 વર્ષથી સ્લમ એરિયામાં જાય છે સવારે લગભગ 10 વાગે, અને જે પણ પુઅર પેશન્ટ હોય એને 5 રૂપિયાના ખાલી ટોકન ચાર્જમાં ડૉક્ટર બી ત્યાં આગળ હાજર હોય, એમને દવાઓ બી આપણે આપતા હોઈએ, બ્લડ ટેસ્ટ બી અમુક જે એમને કરવાનો હોય પણ સાથે થઈ શકે. એની એક્ટિવિટી અમે લગભગ 17 વર્ષથી ચલાવી છે. દેટ ઇઝ અ ગુડ પ્રોજેક્ટ કે જેમાં ઘણા બધા ગરીબ જે લોકો જઈ ના શકતા હોય હોસ્પિટલ સુધી, તો એમને ત્યાં આગળ જ એમને ત્યાં આગળ ટ્રીટમેન્ટ મળે, અને સારી દવાઓ, સારા ડૉક્ટર અને સારા રિપોર્ટ, એ બધું બી ત્યાં આગળ અમે આયોજન કરીએ. અચ્છા, અને આજના કેમ્પની અંદર કેટલો ટાર્ગેટ છે આપનો? 100 બ્લડ આવે એવી રીતે નવરાત્રી છે, જોઈએ છે નવરાત્રીને પહેલું છે એટલે લોકો વધારે ચાલુ થશે, પણ વી આર એક્સપેક્ટિંગ અબાઉટ 100 બ્લડ. હા હા. અને પરમેનન્ટ પ્રોજેક્ટની અંદર કયા કયા છે આપની પાસે? બીજા પરમેનન્ટ પ્રોજેક્ટમાં થેલેસેમિયા અવેરનેસનો બહુ જ મોટો પ્રોજેક્ટ અમે કરીએ છીએ. અમે વચ્ચે અનુપ જલોટા નાઇટનું આયોજન કર્યું હતું, જેમાં અમે ઘણું બધું ફંડ રેઝ કર્યું. એ જે ફંડ છે મેઇન થેલેસેમિયા અવેરનેસ કરવા માટે, અને થેલેસેમિયાના જે બાળકો હોય એ લોકોને અમે એડોપ્ટ કરીએ છીએ. એ લોકોને જે લાઈફ લોંગ એમને જે ખર્ચો થતો હોય એ ખર્ચો અમે પ્રોવાઈડ કરીએ છીએ. એ અમારો થેલેસેમિયા અવેરનેસનો અમારો એક મોટો પરમેનન્ટ પ્રોજેક્ટ છે. ઓકે, લાસ્ટમાં આપનો પરિચય છે જ આપો. હું ડૉક્ટર ઉર્મિલ શાહ છું, કાર્યરત છું સિમ્સ હોસ્પિટલમાં છે. મારી સાથે અમારી રોટરી ક્લબના બધા મેમ્બર છે. સતીશભાઈ છે, આ વખતે પ્રેસિડેન્ટ છે. સુભાષભાઈ કચવા છે, અમારા બહુ જ એક્ટિવ મેમ્બર છે. પરેશભાઈ વ્યાસા જે સર્વોદય બ્લડ બેંક છે એના ઓનર છે. અને આરસીસી જે છે એ આ વખતે ઘણી એક્ટિવ છે. આરસીસી એટલે બેઝિકલી એક વિંગ હોય છે કે જે રોટરીની જોડે કામ કરે છે. અને જોગેન્દ્ર બી આ વખતે પ્રેસિડેન્ટ છે, અને મેડમ છે એ પણ આ વખતે 2 આરસીસી છે. એટલે દે આર બેઝિકલી વોલેન્ટિયર્સ, દે આર વર્કિંગ અલોંગ વિથ ધ રોટરી, અને સારા કામમાં પાર્ટિસિપેટ કરે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.